બીજી તરફ કોંગ્રેસે પણ નરેન્દ્ર મોદી સામે બાથ ભીડવા પ્રચારની શરૂઆત કરી છે। જોકે કોંગ્રેસે લોકસંપર્કની રજૂઆત શરૂઆત કરાઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। કોંગ્રેસ ઉમેદવાર નરેન્દ્ર રાવતે સોશિયલ મીડિયા પર પોતાના કેમ્પેનિંગની શરૂઆત કરતા મોદીને પડકાર ફેંક્યો હતો। ચૂંટણીમાં વડોદરા શહેરને પ્રતિનિધિ મળે એના માટેની ચૂંટણી છે। મેં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। મારી સામે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે। વડોદરાવાસીઓ એક પ્રશ્ન પૂછે છે કે અમે વોટ શા માટે આપીએ? શું વડોદરા શહેરને પ્રતિનિધિત્વ મળવાનું છે ખરું? હું વડોદરા શહેરના એક નાગરિક તરીકે મારા જીવનની સફર એક વિદ્યાર્થી નેતા કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હું ખૂબ મતોથી ચૂંટાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નોને હલ કરવા માટે હંમેશા આંદોલનો કર્યા છે। ત્યારબાદ મેં યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શહેરમાં સળગતા પ્રશ્નોની સમસ્યાને વાચા આપી છે। આજે શહેર અધ્યક્ષ તરીકે પણ વડોદરા શહેરના હિતના પ્રશ્નો માટે હું હંમેશા ઝઝૂમતો રહ્યો છું। એક લડાયક ભૂમિકા આપવાનો મેં પ્રયત્ન કર્યો છે। વડોદરા શહેરનો મારો નાતો ખૂબ લાગણીશીલ છે। આના માટે મારી આઈટી સેલ દ્વારા જે રીતે વોટ ફોર વડોદરાના હિત સાથેની લડાઈ, વડોદરા લડશે વડોદરા જીતશે, એ સંદર્ભે એમણે એક કેમ્પેઇન શરૂ કરી છે કે વોટ ફોર વડોદરાના પ્રશ્નો માટે લડો, વડોદરાના હિત માટે લડો, વડોદરાના માટે લડો અને વડોદરાને પ્રતિનિધિત્વ આપો। વોટ ફોર વડોદરા, વોટ ફોર નરેન્દ્ર રાવત, વોટ ફોર કોંગ્રેસ। જ્યારે વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુએ શહેરના વિકાસ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતા। ચંદ્રકાંત બત્તુએ ચૂંટણી પૂર્વેની ટેન્ડર પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા નરેન્દ્ર મોદીની ઉમેદવારી વિરોધ કર્યો હતો। વિકાસ યાત્રા તો તમારી શું વિકાસ યાત્રા છે એ તો બતાડો, કારણ કે અહીંયા મુખ્યમંત્રી લડવા આવશે તો ડ્રેનેજ, પાણી ને સ્ટ્રીટ લાઇટ કે રોડ મુખ્યમંત્રી નથી જોવાનો, એ સ્થાનિક માણસ હશે એ જોશે। આજે ભલે ગમે તે પાર્ટીનો હોય, સદસ્ય ચૂંટાયા પછી પ્રજાનો પ્રતિનિધિ થઈ જાય છે। મને ખબર છે કે બાળુભાઈ અહીંયાથી ચૂંટાયા હતા અથવા સત્યજીત ગાયકવાડ ચૂંટાયા હતા, જેવી અહીંયા વડોદરાના સ્થાનિક લોકો ચૂંટાયા એમની પાસે અમે બે હિચક જઈ શકતા હતા કે ભાઈ આ અહીંયા રોડ કરી આલો, લોકોને મુસીબત પડે છે, અહીંયા પાણીની વ્યવસ્થા કરી આલો, ચાહે સત્યજીત હોય ચાહે આ લોકો હોય તો એ કરી શકતા। મુખ્યમંત્રી પાસે તો આપણી બોલવાની તાકાત નથી તો જશે કઈ રીતે? વિકાસની રણસંબી વિકાસ યાત્રા કહો છો પણ તમારી તો બોલવાની તાકાત નથી, તો શહેરના વિકાસની વાત આ મુખ્યમંત્રી જોડે તમે કરી શકશો? પહેલા એ તો નિર્ણય કરો। અને વડોદરા શહેરના નગરજનોને બી કહું છું કે વિકાસ એને કહેવાય જેને તમે સ્પર્શી શકો, તમે જઈને કહી શકો, તમારી વેદના રજૂ કરી શકો, અને એ વેદનાથી એ વ્યક્તિ તમારી વેદનાને સમજે અને કામ કરી શકે, એનો સાચો પ્રતિનિધિ